નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જીવો કોચિંગમાં. ઉમેદવાર મિત્રો, આજે એક સરસ મજાની જાહેરાત છે. મોડેલ schools.ac વેબસાઇટ છે, એના ઉપર ડિટેલમાં નોટિફિકેશન પણ આવેલું છે. છેલ્લી તારીખ 15 જાન્યુઆરી 24 છે. એની અંદર અલગ અલગ વેકન્સીઓ છે. ડેવલપમેન્ટ ઓફિસર, વેલફેર ઓફિસર, સ્કૂલ સુપરવાઇઝર, સ્કૂલ ક્લાર્ક, સ્કૂલ એટેન્ડર્સ, વોચમેન. સારા એવા પગાર છે દરેકની અંદર. ડેવલપમેન્ટમાં ઓફિસરમાં 40,000, વેલફેર ઓફિસરમાં 40,000, સ્કૂલ સુપરવાઇઝરમાં 34,000, સ્કૂલ ક્લાર્કમાં 34,000, સ્કૂલ એટેન્ડર્સમાં 28,000, વોચમેનમાં 28,000 પગાર છે. જે વેકન્સી જગ્યા જે છે એ આ પ્રમાણે છે કે ડેવલપમેન્ટ ઓફિસરમાં કોઈ પણ ગ્રેજ્યુએટ ચાલી જાય, 241 જગ્યા છે. વેલફેર ઓફિસરમાં કોઈ પણ ગ્રેજ્યુએટ ચાલી જાય, 241 જગ્યા છે. સ્કૂલ સુપરવાઇઝરમાં 12 પાસ 319 જગ્યા છે. સ્કૂલ ક્લાર્કમાં 12 પાસ 319 જગ્યા છે. સ્કૂલ એટેન્ડર્સમાં 10 પાસ 326 જગ્યા છે. વોચમેન 10 પાસ 326 જગ્યા છે. તો આજે જાહેરાત જે છે એડેડ સ્કૂલ વેલફેર સોસાયટી એજ્યુકેશનલ ઓર્ગેનાઇઝેશન સપોર્ટેડ બાય ગવર્મેન્ટના સપોર્ટથી જે પીપીપી મોડમાં જે સ્કૂલો ચાલતી હોય એમના માટેની છે. તો એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફોર એલિજિબલ કેન્ડિડેટ, લાયકાત ધરાવતા ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ માટે અહીંયા જાહેરાત છે. બરાબર છે જે સ્કૂલો પીપીપી મોડમાં ચાલતી હોય. તો આપણે ડિટેલ નોટિફિકેશન પણ હાલ જ જોઈ લઈએ. વેબસાઇટની અંદર તમે નોટિફિકેશન ખોલો એટલે તમને આવી રીતનું આખું નોટિફિકેશન દેખાય છે કે ભાઈ 15 જાન્યુઆરી 2024 છેલ્લી તારીખ છે અને ગુજરાત માટેની પીપીપી મોડની સ્કૂલો માટેની આ નોટિફિકેશન છે. તો એની અંદર જો મેન્શન કરેલું છે કે ભાઈ આ પીપીપી સ્કૂલ માટે નોન ટીચિંગ સ્ટાફની જરૂરિયાત છે. આ વેબસાઇટ પર બધી વિગતો છે. હવે આની અંદર શું શું વસ્તુ છે એ હવે જરા આપણે જોઈ લઈએ. તો જે લોકો આની અંદર લાગશે તો એમનું પરફોર્મન્સ જોવામાં આવશે. દર વર્ષે પરફોર્મન્સ સારું છે તો એમને કન્ટિન્યુ રાખવામાં આવશે. એમનો જે કોન્ટ્રાક્ટ હશે એ રિન્યૂ કરવામાં આવશે અને અદરવાઇઝ છૂટા કરવામાં આવશે. અને જો પરફોર્મન્સ સારું છે તો 2 વર્ષ પછી એમને રેગ્યુલરાઇઝ કરવામાં આવશે, કાયમી કરવામાં આવશે એવું કહેવા માગે છે. બરાબર છે. તો જે 2024માં નવી સ્કૂલો ચાલુ થાય છે એના માટે આ બધું છે. બરાબર. તો એમના માટે જુઓ તો 21 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી વચ્ચે એના ઇન્ટરવ્યૂ રહેશે. બરાબર છે. એડમિટ કાર્ડ વિથ વિન્યુ ડિટેલ્સ 16 જાન્યુઆરી પછી એના કોલ લેટર નીકળશે એવું અહીંયા મેન્શન કરેલું છે. વેકન્સી મેં હમણાં જે બતાવી તમને જાહેરાતમાં એ જ વેકન્સીઓ છે બધી અલગ અલગ. બરાબર છે. એ જ રિલેક્સેશન પણ ગવર્મેન્ટ નોર્મ્સ પ્રમાણે છે બધું. બરાબર છે. અને હા, આની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એટલે તમારે ઓબીસી સર્ટી પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું લાવવું પડશે. SC ST હોય તો પણ એ રીતનું જ સર્ટી તમારે લાવવાનું. બરાબર છે. અને એ પ્રમાણેની આ ભરતી થવા જઈ રહી છે. બરાબર છે. તો ઉમેદવાર મિત્રો, ઇકોનોમિકલી વીકર સેક્શન એટલે કે EWSની કેટેગરીમાં આ જે લખેલું છે કે ભાઈ તમારી પાસે 5 એકર જમીન ના હોવી જોઈએ, 1000 સ્ક્વેર ફૂટનો કોઈ ફ્લેટ ના હોવો જોઈએ રેસિડેન્શિયલ, 1000 સ્ક્વેર ફૂટ કે એના ઉપરનો 100 સ્ક્વેર યાર્ડ કે એનાથી વધારે મોટો કોઈ રેસિડેન્શિયલ પ્લોટ કોઈ મ્યુનિસિપાલિટીમાં ના હોવો જોઈએ, નોટિફાઈડ મ્યુનિસિપાલિટીમાં, કાં તો પછી 200 સ્ક્વેર ફૂટનો કોઈ બીજા કોઈ એરિયામાં રેસિડેન્શિયલ પ્લોટ ના હોવો જોઈએ. એ લોકો જ EWSમાં આવશે. 8 લાખથી ઓછી ઇન્કમવાળા બધા એવું કહેવું છે. તો વિગતે આની અંદર તમે બધું જોઈ લેજો મિત્રો. જાહેરાત સાચી ખોટી એ બધું તમે તમારી રીતે જજ કરી લેજો. કારણ કે આની અંદર એક વસ્તુ આમાં મેન્શન કરેલી છે કે 1,000 રૂપિયા આનો ચાર્જ છે ઇન્ટરવ્યૂનો અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો. એ તમારે નેટ બેન્કિંગ UPI કે એના દ્વારા તમારે ભરવાનું છે. બરાબર છે. તો આવી રીતની જાહેરાત જે આખી આવી છે. બરાબર છે. તો એ તમારે તમારી રીતે તપાસ કરી લેજો. બરાબર છે. બાકી સરસ વસ્તુ છે જો સાચું જ હોય તો. બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ લખેલું છે જુઓ, ડેવલપમેન્ટ ઓફિસમાં કોઈ પણ ડિગ્રી ચાલી જાય, UGC રેકોગ્નાઇઝ હોવી જોઈએ, 40,000 એમને સેલરી મળશે. વેલફેર ઓફિસરમાં પણ એવું જ છે. બરાબર, 40,000 સેલરી મળશે. સ્કૂલ સુપરવાઇઝરમાં સિનિયર સેકન્ડરી કરી રહેવું જોઈએ, કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ, 34,000 પગાર. સ્કૂલ ક્લાર્કમાં સિનિયર સેકન્ડરી સર્ટિફિકેટ, કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ, 34,000 પગાર છે. સ્કૂલ એટેન્ડરમાં 10 પાસ. બરાબર છે, 28,000 પગાર. વોચમેનમાં 10 પાસ, 28,000 પગાર. આવી રીતનું છે. તો લાયકાત ધરાવતા ઉમેદવારો જરૂરથી અરજી કરી શકો છો.
તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો. વિડીયો ગમે હોય તો લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. બસ એ જ આભાર સાથે જય ભારત.